આજનો આપણો ટોપિક છે સી લેંગ્વેજની અંદર ફંક્શન્સ કેવી રીતે ક્રિએટ કરાય. સો there are two types of function, user defined function and built in function. આપણે છે ને અત્યાર સુધી જે પણ ફંક્શન્સનો યુઝ કરીએ છીએ ને એ ઇનબિલ્ટ ફંક્શન છે. લાસ્ટ સેશનમાં મેં છે ને મેથેમેટિકલ રિલેટેડ ફંક્શન્સ બતાવ્યા હતા, સ્ક્વેર રૂટ, સીલિંગ, ફ્લોર, પાવર, આ બધા કેલ્ક્યુલેટ કરવા માટે રેડીમેડ ફંક્શન અવેલેબલ છે જેનો આપણે ખાલી શું કરતા હતા, યુઝ કરતા હતા. દેન આપણે મેઇન ફંક્શન છે, પ્રિન્ટએફ ફંક્શન છે, સ્કેનએફ ફંક્શન છે. સો આ બધા બી શું છે, કોડિંગ છે નાનું કોઈ બીજાએ કરેલું છે, આપણે ખાલી શું કરીએ છીએ એ ફંક્શનને કોલ કરીએ છીએ. ફંક્શન ક્રિએટ કરવાનો એડવાન્ટેજ શું છે, તો આપણે એના માટે છે ને સિમ્પલ આપણું પ્રિન્ટએફનું ફંક્શન લઈએ. બરાબર. પ્રિન્ટએફના ફંક્શનનો મેઇન યુઝ શું છે કે કોઈ પણ સ્ટેટમેન્ટને તમારે આઉટપુટ વિન્ડોની અંદર શો કરવા હોય તો તમારે પ્રિન્ટએફ ફંક્શનને કોલ કરવું પડે, એનો મતલબ કે પ્રિન્ટએફ ફંક્શન લખવું પડે અને ફંક્શનની અંદર પેરેન્થેસિસની અંદર તમારા સ્ટેટમેન્ટને પાસ કરવું પડે. ત્યારે આપણી આઉટપુટ વિન્ડોમાં શું થશે, એ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે. સો આપણે સ્ટેટમેન્ટ કરવાનું છે ને બહુ પ્રિન્ટ જે કરવાનું છે ને એ બહુ ઇઝી થઈ ગયું છે આપણા માટે. કેમ કે ડેનિસ રિચી જે ફ્રીના ફાઉન્ડર છે એમણે શું કર્યું છે કે આના માટે ઓલરેડી એક ફંક્શન બનાવેલું છે જેનું નામ એમણે શું આપી દીધું, પ્રિન્ટએફ ફંક્શન. હવે આ પ્રિન્ટએફ ફંક્શનની અંદર જે કોડિંગ છે ને એ નિયરલી છે ને 200 or 300 લાઇન અરાઉન્ડ તો હશે જ. બરાબર. તો જ્યારે બી આપણે જો બેનિફિટ આ ફંક્શન ક્રિએટ ના કર્યું હોત અને આપણે નોર્મલી એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું હોત ને તો એવરી ટાઈમ આપણે શું કરવું પડે, આ 300 લાઇનનું કોડિંગ લખવું પડે. ત્યારે જઈને આપણે એક સિંગલ સ્ટેટમેન્ટને આપણા આઉટપુટ વિન્ડોની અંદર પ્રિન્ટ કરી શકત. તો હવે એક જ પ્રોગ્રામમાં આપણે પ્રિન્ટએફનો કેટલી બધી વાર યુઝ કરીએ છીએ, રાઈટ? તો એવરી ટાઈમ સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવા માટે આ 300 લાઇનનું કોડિંગ લખવું, તેનાથી તો કેટલું બધું કોડિંગ થઈ જાય. બરાબર. અને એમાં પણ એ તો ખાલી પ્રિન્ટ કરવાનું કોડિંગ છે. યુઝર જોથી વેલ્યુ લેવાની હોય તો એનું અલગથી કોડિંગ કરવાનું. દેન આપણા એક્શન હોય એને પરફોર્મ કરવા માટે અલગથી કોડિંગ કરવાનું. કન્ડિશન એડ કરવી હોય તો એના માટે અલગથી કોડિંગ એડ કરવાનું. તો એનાથી આપણું જે નોર્મલ સિમ્પલ પ્રોગ્રામ હોય એ પ્રોગ્રામનું કોડિંગ બહુ લેન્ધી થઈ જતું હતું. તો ડેનિસ રિચીએ શું કર્યું કે દરેક પ્રોગ્રામમાં મારે શું કરવાનું છે, વેલ્યુને પ્રિન્ટ તો કરાવવાની આવવાની જ છે. બરાબર. સો એવરી ટાઈમ છે ને આ 300 લાઇનનું કોડિંગ લખવાની જરૂર નથી. તો એના માટે ડેનિસ રિચીએ એક ફંક્શન ક્રિએટ કરી દીધું જેની અંદર એમણે આ 300 લાઇન જેટલું કોડિંગ કરી રાખ્યું છે. અને એ ફંક્શન એમણે stdio.h નામની હેડર ફાઇલની અંદર મૂકી દીધું છે. સો દેટ આપણે જ્યારે બી કોઈ સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવું હોય ત્યારે આપણે સિમ્પલી શું લખીએ છીએ, ફંક્શનનું નામ પ્રિન્ટએફ ડબલ કોટેશન, એની અંદર આપણા સ્ટેટમેન્ટને પાસ કરીએ છીએ. તો ફંક્શનથી બેઝિકલી એડવાન્ટેજ શું થયો કે આપણું કોડિંગ શું થઈ ગયું, ઇઝી થઈ ગયું. એન્ડ એકવાર જે ફંક્શન આપણે ક્રિએટ કરી લીધું એ ફંક્શનને તમારે જેટલી વાર કોલ કરવું હોય એ તમે કરી શકો છો. જેવી રીતે એક જ પ્રોગ્રામમાં આપણે પ્રિન્ટએફનો મલ્ટિપલ ટાઈમ આપણે યુઝ કરી રહ્યા છે. સો જે પણ આપણા સ્ટેટમેન્ટ હોય જે રિપીટેડલી યુઝ થવાના હોય એને આપણે શું ક્રિએટ કરી લઈએ, એક ફંક્શન. ફંક્શનને મોડ્યુલ પણ કહેવાય છે. અને એ મોડ્યુલની આપણે શું કરીએ છીએ, જ્યારે જરૂર પડે ત્યારે ખાલી એના નામથી આપણે એને કોલ કરીએ છીએ. તો એનાથી શું થશે, જ્યારે તમે ફંક્શનનું નામ લખશો ને, એને કોલ કરશો ને, એટલે એની અંદર જેટલું પણ કોડિંગ લખેલું હશે ને એ કમ્પાઇલર ઓટોમેટિકલી શું કરી દેશે, એક્ઝિક્યુટ કરી દેશે. આપણે એવરી ટાઈમ એ કોડિંગ લખવાની જરૂર નહીં પડે. સીની અંદર ડિફોલ્ટ એક ફંક્શન હોય છે, દેટ ઇઝ મેઇન ફંક્શન. સીની અંદર આપણે જે પણ પ્રોગ્રામ કરીએ છીએ ને એ પ્રોગ્રામ વિધાઉટ ફંક્શન ક્યારે બી એક્ઝિક્યુટ ના થાય. કેમ કે જ્યારે બી સીનું બેસિક સ્ટ્રક્ચર ક્રિએટ કરીએ ત્યારે તમારા સ્ટ્રક્ચરની અંદર મેઇન ફંક્શન તો હોવું જોઈએ. મેઇન ફંક્શનનું કામ શું છે કે એ કમ્પાઇલરને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપે છે, ત્યાંથી એ એનું કમ્પાઇલેશન સ્ટાર્ટ કરે છે. સો આવા તમે એક જ પ્રોગ્રામની અંદર મલ્ટિપલ ફંક્શનને કોલ કરી શકો છો. જેવી રીતે આપણે મેઇન ફંક્શનની અંદર પ્રિન્ટએફનો યુઝ કરીએ છીએ, સ્કેનએફનો યુઝ કરીએ છીએ, ગેટ ch ફંક્શન છે, દેન સ્ક્વેર રૂટ ફંક્શન, પાવર ફંક્શન. તો એક ફંક્શનની અંદર આપણે મલ્ટિપલ ફંક્શનને કોલ કરી શકીએ છીએ. બરાબર. અને એડવાન્ટેજ શું કે કોડિંગ એક જ વાર લખવાનું, બટ યુઝ તમે મલ્ટિપલ ટાઈમ અહીંયા કરી શકો છો. Types of function, there are two types of function, built-in function, user-defined function. જે ફંક્શન આપણે રેડી અવેલેબલ છે, ખાલી એને નામથી આપણે કોલ કરીએ છીએ એ built-in function કહેવાય. ફોર એક્ઝામ્પલ printf, scanf, power, ceiling, ફ્લોર, સ્ક્વેર રૂટ, આ બધા ફંક્શન શું છે આપણા
બિલ્ટ ઇન ફંક્શન છે. આવા જ આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન પણ ક્રિએટ કરી શકીએ છીએ. સો ફંક્શનને ડિક્લેર કરવા માટે અહીંયા એક બેસિક સિન્ટેક્સ છે જેને આપણે ફોલો કરવી પડશે. જેમાં ફર્સ્ટ આવશે ફંક્શનની રિટર્ન ટાઈપ, એના પછી ફંક્શનનું નામ તમારે જે રાખવું એ રાખી શકો છો. એન્ડ આવશે પેરેન્થેસિસની અંદર નંબર ઓફ પેરામીટર્સ. હવે આ સિન્ટેક્સ શું છે, એકચ્યુઅલી કહેવા શું માંગે છે એ આપણે જોઈએ. આપણે જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન યુઝ કરવાના છે ને એ યુઝર ડિફાઇન્ડ ફંક્શનના પણ 4 ટાઈપ અવેલેબલ છે. ફર્સ્ટ, નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન ટાઈપ. સેકન્ડ, આર્ગ્યુમેન્ટ બટ રિટર્ન ટાઈપ. થર્ડ, આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન ટાઈપ. એન્ડ ફોર્થ વન, રિટર્ન ટાઈપ બટ નો આર્ગ્યુમેન્ટ. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લો, નોટ ઓનલી સી, PHP, કોઈ બી હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ લો, જાવા છે, નોડ છે, કોઈ બી ટાઈપની, એ દરેકની અંદર આટલા જ ટાઈપના યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો યુઝ થાય છે. આ સિવાય બીજા કોઈ પણ ટાઈપના યુઝર ડિફાઇન્ડ ફંક્શનનો યુઝ નથી થતો. સો ચલો જોઈએ ફર્સ્ટ ટાઈપ, નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન ટાઈપ કેવી રીતે એક્ઝિક્યુટ કરાય. મેં અહીંયા ડિફરન્ટ એક્ઝામ્પલ્સ આપેલા છે, જેમાં ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એ છે નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન ટાઈપ, જેમાં મેં કોઈ પણ પેરામીટર પાસ નથી કર્યા. સેકન્ડ એક્ઝામ્પલ છે આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન ટાઈપ. ડિટેલમાં જોઈશું કે આ ઇન્ટીજર કેમ અહીંયા લખ્યું છે, દેન પેરામીટર કેમ પાસ કર્યું છે, આ રિટર્નનું મિનિંગ શું થાય, એ આપણે ડિટેલમાં જ્યારે એની ટાઈપને એક્સપ્લોર કરીશું ત્યારે આપણે જોઈશું. હવે ફંક્શન ખાલી ક્રિએટ કરવાથી આપણું કામ પતતું નથી. કોઈ પણ ફંક્શન આપે છે ને એને એક્ઝિક્યુટ કરવું હોય તો એના માટે આપણે મેઇન ફંક્શનની અંદર એને કોલ કરવું પડે. જેવી રીતે આપણે પ્રિન્ટએફ ફંક્શન છે, એ પ્રિન્ટએફ ફંક્શન ક્યાં લખીએ છીએ? મેઇન ફંક્શનની અંદર. કેમ કે કમ્પાઇલરને એનું એક્ઝિક્યુશન ક્યાંથી ખબર પડે છે? મેઇન ફંક્શનની અંદરથી. એટલે જ્યારે બી આપણે કોઈ ફંક્શન એક્ઝિક્યુટ કરવું હશે ત્યારે આપણે મેઇન ફંક્શનની અંદર એનું નામ લખીશું એન્ડ ત્યારે જ એ ફંક્શનને આપણે એક્ઝિક્યુટ કરીશું. તો ચલો આપણે જે ફર્સ્ટ ટાઈપ ફંક્શન છે નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન ટાઈપ, એને જોઈએ કેવી રીતે એક્ઝિક્યુટ કરાય. તો આ છે આપણું બેઝિક સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર, બરાબર. તો પ્રોગ્રામમાં રન કરવો હોય તો ડિફોલ્ટ આપણને કયું ફંક્શન યુઝ કરવું પડે? મેઇન ફંક્શન. એટલે આ ફંક્શન તો હોવું જ જોઈએ, બરાબર. તો આ જે મેઇન ફંક્શન છે ને, આ મેઇન ફંક્શનને પણ કયા ટાઈપનું ફંક્શન કહેવાય? નો રિટર્ન ટાઈપ એન્ડ નો આર્ગ્યુમેન્ટ. નો રિટર્ન ટાઈપનો મતલબ શું કે ફંક્શન નેમની આગળ ઓલવેઝ કયું કીવર્ડ આવશે? વોઇડ કીવર્ડ. એન્ડ નો આર્ગ્યુમેન્ટનો મતલબ શું કે ફંક્શન નેમ પછી આપણે જે પેરેન્થેસિસ ક્રિએટ કરીએ છીએ ને એની અંદર આપણે કોઈ પણ વેરિયેબલ નેમને પાસ નહીં કરવાનું. દેટ ઇઝ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન ટાઈપ. તો હવે આપણે અહીંયા કંઈક આવા ટાઈપનું એક ફંક્શન ક્રિએટ કરવા જઈએ છીએ. જ્યારે બી આપણે કોઈ ફંક્શન ક્રિએટ કરીશું ને એ ફંક્શન ઓલવેઝ મેઇન ફંક્શનની બહાર હશે. બહાર ઇન ધ સેન્સ તમે મેઇન ફંક્શન પછી પણ ડિક્લેર કરી શકો છો, એઝ વેલ એઝ મેઇન ફંક્શનની પહેલાં પણ તમે ક્રિએટ કરી શકો છો. તો હું અહીંયા મેઇન ફંક્શનની પહેલાં ક્રિએટ કરી રહી છું, બટ હેડર ફાઇલ પછી. સો યુઝર ડિફાઇન્ડ ફંક્શન પહેલું છે નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન ટાઈપ. નો રિટર્ન ટાઈપનો મતલબ શું કે ફંક્શન નેમ પહેલાં ઓલવેઝ કયો કીવર્ડ આપણે લખવાનો? વોઇડ લખવાનો. એના પછી ફંક્શનનું નામ. ફંક્શનનું નામ તમારે જે આપવું હોય આપી શકો છો. હું આપું છું ફંક્શનનું નેમ ડેમો. એન્ડ પેરેન્થેસિસ કરીએ. પેરેન્થેસિસની અંદર કોઈ પણ વેલ્યુને પાસ નહીં કરવાની. કેમ કે આપણી ફંક્શન ટાઈપ કઈ છે? નો આર્ગ્યુમેન્ટ છે. એના પછી એ ફંક્શનની અંદર કોડિંગ લખવા માટે એના બોડી પાર્ટને આપણે ક્રિએટ કરીશું કર્લી બ્રેકેટથી. ઓકે, હવે આની અંદર હું શું લખું છું? મારું સ્ટેટમેન્ટ લખું છું. સો પ્રિન્ટએફ હેલો વર્લ્ડ, પ્રિન્ટએફ હેલો સી, new line backslash n. આ ફંક્શનની અંદર આપણે ચલો અત્યારે તો ખાલી નોર્મલ પ્રિન્ટથી ચાલુ કરીએ, આગળ જતાં બી આપણે વેરિયેબલ જોઈશું. સો આ ફંક્શનની અંદર મેં છે ને બે સ્ટેટમેન્ટ લખી દીધા છે, બરાબર. હવે આ સ્ટેટમેન્ટને મારે એક્ઝિક્યુટ કરવા છે
તો એના માટે શું કરવું પડે, આપણે જે મેઇન ફંક્શન ક્રિએટ કર્યું છે ને, મેઇન ફંક્શનની અંદર આપણા યુઝર ડિફાઇન ફંક્શનનું નામ લખવું પડે. આ ફંક્શનની ટાઈપ છે નો રિટર્ન ટાઈપ એન્ડ નો આર્ગ્યુમેન્ટ. ઓકે, સો ફંક્શનને કોલ કરવા માટે મેઇન ફંક્શનની અંદર આપણે યુઝર ડિફાઇન ફંક્શનનું નામ લખીશું. જસ્ટ લાઈક આપણે પ્રિન્ટએફ નથી લખતા, એવી રીતે આપણું યુઝર ડિફાઇન ફંક્શન નામ શું છે, ડેમો, એન્ડ સિમ્પલી પેરેન્થેસિસ પાસ કરીશું. બીજું કશું જ નહીં કરવાનું. હવે આપણે પ્રોગ્રામને રન કરીએ. હેલો વર્લ્ડ એન્ડ હેલો સી લેંગ્વેજ જોવા મળી રહ્યું છે. તો ફંક્શનના સ્ટેટમેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થશે, જ્યારે મેઇન ફંક્શનમાં આપણે ફંક્શનનું નામ લખ્યું હશે ત્યારે જ. હવે આનો એડવાન્ટેજ શું છે ફંક્શનનું, કે તમે તમારા કોડને રીયુઝ કરી શકો છો. હવે મારે છે ને આ જે સેમ સ્ટેટમેન્ટ મારે છે ને 3 ટાઈમ્સ પ્રિન્ટ કરાવવા છે, તો એના માટે આપણે છે ને આ ડેમો ફંક્શનની અંદર 3 ટાઈમ્સ આ સ્ટેટમેન્ટને કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, લાઈક ધીસ. બરાબર, આપણે સ્ટેટમેન્ટ કેટલી વાર લખીશું, ખાલી એક જ વાર લખીશું. બટ મેઇન ફંક્શનની અંદર એક ફંક્શનને કેટલી વાર કોલ કરીશું, આપણે 3 ટાઈમ. સપોઝ મારે એને 3 ટાઈમ પ્રિન્ટ કરાવ્યો છે, તો 3 ટાઈમ આપણે શું લખીશું, ફંક્શનનું નામ. જેવી રીતે આપણે પ્રિન્ટએફ ફંક્શનને નહીં મલ્ટિપલ ટાઈમ કોલ કરતા, જેવી રીતે મેં આ કરેલું છે, 2 સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરવા માટે 2 ટાઈમ્સ પ્રિન્ટએફનો યુઝ કર્યો છે, એવી જ રીતે આપણા ડેમો ફંક્શનને પણ મારે મલ્ટિપલ ટાઈમ કોલ કરવું હોય તો એના માટે શું કરવાનું, મલ્ટિપલ ટાઈમ ફંક્શનનું નામ મેઇન ફંક્શનની અંદર લખી દેવાનું. તો એનાથી આપણે કોડિંગ તો એક જ વાર લખ્યું, બટ એનું એક્ઝિક્યુશન કેટલી વાર થશે, મલ્ટિપલ ટાઈમ થશે. તો હવે આપણે પ્રોગ્રામને રન કરીએ. હેલો વર્લ્ડ હેલો સી લેંગ્વેજ, હેલો વર્લ્ડમાં પણ આપણે બેકસ્લેશન આપી દઈએ તો થોડું ક્લિયર દેખાય. હેલો વર્લ્ડ હેલો સી લેંગ્વેજ, હેલો વર્લ્ડ હેલો સી લેંગ્વેજ. તો તમે તમારા ફંક્શનના કોડિંગને મલ્ટિપલ ટાઈમ એક્ઝિક્યુટ કરવું હોય ત્યારે તમારે શું કરવાનું આવશે, યુઝર ડિફાઇન ફંક્શન ક્રિએટ કરવાનું આવશે. હવે મારે આ ફંક્શન છે ને એને મારે 5 ટાઈમ કોલ કરવું છે, તો ફર્સ્ટ વે તો શું છે, કહું કે તમે 5 ટાઈમ જસ્ટ ફંક્શનનું નામ તમે લખી દો, એટલે 5 ટાઈમ એ એક્ઝિક્યુટ થઈ જશે, રાઈટ. એન્ડ સેકન્ડ વે શું છે, યુઝિંગ લૂપ. સો લૂપ માટે એક વેરિયેબલ ક્રિએટ કરી લઉં જેની વેલ્યુ હું 1 થી, ચલો ફોર લૂપ લઈ લઈએ. સો લૂપની અંદર જ વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરીએ. I is equal to 1, then I less than or equal to 5 and I plus plus. And લૂપની અંદર સિમ્પલી ખાલી હું શું કરી દઈશ, ડેમો ફંક્શનનું નામ લખી દઈશ. તો આનાથી શું થશે કે મારું જે ડેમો ફંક્શન છે એ કેટલી વાર કોલ થશે, 5 ટાઈમ. તમે 5 ટાઈમ ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનનું નામ પણ લખી શકો છો, એઝ વેલ એઝ ફોર લૂપ યા કોઈ પણ લૂપની અંદર પણ તમે આ એક સિંગલ ટાઈમ ફંક્શનને કોલ કરી શકો છો. તો હવે આપણે રન કરીએ. 5 ટાઈમ્સ હેલો વર્લ્ડ સી લેંગ્વેજ અહીંયા શું થઈ ગઈ, પ્રિન્ટ થઈ ગઈ. તો તમારે જે રીતે ફંક્શનને કોલ કરવું હોય એ રીતે તમે અહીંયા ફંક્શનને કોલ કરી શકો છો. હવે આ જ ફંક્શનની અંદર હું શું કરું છું, સમનો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીશ. સો જે સ્ટેટમેન્ટ લખ્યા છે એ સ્ટેટમેન્ટને અત્યારે રિમૂવ કરી લઈએ. નોર્મલ ખાલી ફંક્શનના બોડી પાર્ટ બંને રાખીએ. ફંક્શનનું નામ ચલો ડેમો જ રાખીએ, કંઈ ચેન્જ નથી કરવું. હવે મારે સમ કરવું છે, તો સમ હું ક્યાં કરીશ, હવે યુઝર ડિફાઇન ફંક્શનની અંદર કરીશ. તો એના માટે વેરિયેબલ ડિફાઇન કરીએ, n1 then n2 and answer. printf enter scanf %t %t n1 n answer is equal to n1 plus n2 and printf and
જરૂર નથી, ચલો મૂકી દઈએ. મલ્ટિપલ ટાઈમ કોલ કરવું હોય તો એના માટે તો ન્યૂ લાઈન જોઈશે જ. Sum is percentage t variable name answer. So મારે જે પ્રોગ્રામમાં એક કરતા વધારે વાર સમ કરવો હોય ને તો એના માટે શું કરી દીધું, મેં અહીંયા એક ફંક્શન ક્રિએટ કરી દીધું. બરાબર. હવે મારે સપોઝ 3 ટાઈમ છે ને 2 નંબર્સનો સમ કરવો છે તો એના માટે આપણે અહીંયા છે ને 3 ટાઈમ્સ વેરિયેબલ્સ કે એવું કંઈ ડિક્લેર કરવાની જરૂર નથી. જે સમનું લોજિક હતું ને એ આપણે એક ફંક્શનની અંદર મૂકી દીધું છે. તો સિમ્પલી આ ફંક્શનને આપણે શું કરીશું, મેઇન ફંક્શનની અંદર 3 ટાઈમ્સ કોલ કરીશું. તો પહેલાં હું સિંગલ ટાઈમ કોલ કરું છું, એટલે જસ્ટ એકવાર આપણે ડેમો લખી દઈએ એન્ડ રન કરીએ. ના, કમ્પાઇલર કેવી રીતે એક્ઝિક્યુશન કરે છે, કમ્પાઇલરને તો ખાલી એક જ ફંક્શન ખબર પડે છે, મેઇન ફંક્શન. એટલે કમ્પાઇલર ભલે તમે અહીંયા આટલું બધું કોડિંગ કર્યું છે તો પણ કમ્પાઇલર ડિરેક્ટલી એનું એક્ઝિક્યુશન ક્યાંથી ચાલુ કરશે, આપણે જ્યાં મેઇન ફંક્શન લખ્યું હશે ત્યાં. મારું મેઇન ફંક્શન ત્યાં લાઈન નંબર 14 પર છે. એટલે કમ્પાઇલર પહેલાં મેઇન ફંક્શનને ફાઇન્ડ કરશે. મેઇન ફંક્શનની બોડી પાર્ટમાં એને કયું ફંક્શન મળે છે, ડેમો ફંક્શન. એટલે કમ્પાઇલર આ જે ડેમો ફંક્શન આપણે લખ્યું છે લાઈન નંબર 17 ત્યાંથી જમ્પ થઈને ક્યાં આવી જશે, ડિરેક્ટલી આપણા ડેમો ફંક્શનમાં. હવે આ ડેમો ફંક્શનની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યા હશે એક્ઝિક્યુટ થશે. એટલે જુઓ અહીંયા સ્ટેટમેન્ટ આવ્યું, એન્ટર 2 નંબર્સ, સપોઝ 10 એન્ડ સેકન્ડ વન ઇઝ 20. એન્ટર, સમ ઇઝ 30. એટલે આ જે ફંક્શનની અંદર સ્ટેટમેન્ટ લખ્યું હશે એ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે. સપોઝ મલ્ટિપલ ટાઈમ તમારે કરવું છે તો જસ્ટ આપણે ખાલી મલ્ટિપલ ટાઈમ ફંક્શન નેમ અહીંયા કોલ કરી દઈશું. તેનાથી કોડિંગ એક જ વાર લખવાની જરૂર છે, બસ એક્ઝિક્યુશન કેટલી વાર થશે એનું મલ્ટિપલ ટાઈમ થશે. ફરીથી કમ્પાઇલ કરીએ, રન કરીએ. એન્ટર 2 નંબર્સ, સપોઝ 10, sum is 20. again enter 2 numbers, suppose 20, sum is 40. again enter 2 numbers, 30, sum is 60. સો આનાથી લોજિક આપણે એકવાર લખ્યું બટ એ જ સમને આપણે અહીંયા શું કર્યો, 3 ટાઈમ્સ એક્ઝિક્યુટ કર્યો. સો આવી રીતે આપણે ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ. જેવી રીતે અહીંયા પીડીએફ છે એ પીડીએફમાં પહેલાં જસ્ટ નોર્મલ સ્ટેટમેન્ટનું એક્ઝામ્પલ આપ્યું છે અને પછી આપણે વેરિયેબલ્સને જોડે કેવી રીતે યુઝ કરાય એનું પણ એક્ઝામ્પલ જોયું. હવે સેકન્ડ ટાઈપ આવે છે આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન ટાઈપ. તો ચલો જોઈએ આ ફંક્શનને કેવી રીતે એક્ઝિક્યુટ કરાય. તો આ જે કોડિંગ છે એ કોડિંગને અત્યારે રિમૂવ કરી દઈએ. ફંક્શનની ટાઈપ, રિટર્ન ટાઈપ એન્ડ આર્ગ્યુમેન્ટ આ આપણી ફંક્શનની ટાઈપ છે. સો જ્યારે આપણી જોડે રિટર્ન ટાઈપ લખ્યું હોય ને ત્યારે ફંક્શન નેમની આગળ ક્યારે બી વોઇડ કીવર્ડ નહીં આવે. એ કીવર્ડને ડિફાઇન કરતા પહેલા આપણે શું કરીશું, ફંક્શનનું નેમ ડિફાઇન કરીશું. મારે ફંક્શનનું નેમ આપવું છે ડેમો ફંક્શન. ઓકે, હું અહીંયા સમનું જ એક્ઝામ્પલ લઈ રહી છું. 2 નંબરનો અહીંયા સમ એક્ઝિક્યુટ કરીશ. ઓકે, આર્ગ્યુમેન્ટનો મતલબ શું કે આપણે જે આ ફંક્શન ક્રિએટ કર્યું છે ને એ ફંક્શનના અંદર પેરેન્થેસિસમાં આપણે અહીંયા આર્ગ્યુમેન્ટને પેરામીટર પણ કહેવાય, પેરામીટર આપણે અહીંયા પાસ કરવા પડશે. તો આપણે અત્યારે કયો પ્રોગ્રામ કરી રહ્યા છે, સમ કરવા માટે. સમ કરવા માટે કેટલા નંબર જોઈએ, 2 નંબર જોઈએ. સો ફંક્શનને ક્રિએટ કરીશું ત્યારે એના આર્ગ્યુમેન્ટની અંદર આપણે 2 પેરામીટરને પાસ કરીશું. મારે જે સમ છે એ ઇન્ટીજર નંબર્સનો કરવો છે એટલા માટે હું આર્ગ્યુમેન્ટમાં ઇન્ટીજર n1 એન્ડ ઇન્ટીજર n2 ને અહીંયા પાસ કરીશ. બરાબર. વેરિયેબલ આપણે ફંક્શનની અંદર લખતા હતા એની જગ્યાએ ક્યાં લખવાના આવશે, હવે આપણા ફંક્શન નેમની જોડે લખવાના આવશે. આનો મતલબ શું થઈ ગયો, આર્ગ્યુમેન્ટ થઈ ગયો. સપોઝ એક ઇન્ટીજર અને એક ફ્લોટ હોય તો કંઈ નહીં, એકમાં ઇન્ટીજર લેવાનું અને સેકન્ડમાં શું લેવાનું, ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કરવાનું. ઓકે, હવે આપણે સમ કરવું છે તો સમ માટે 2 નંબર તો આપણે ડિફાઇન કરી લીધા. હવે ખાલી એને સમને સ્ટોર કરાવવાનું છે. તેના માટે ફંક્શનની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરીશું ઇન્ટીજર આન્સર
એન્ડ આન્સર ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2 આપણે પાસ કરીશું. દેન જનરલી આપણે સમને કેલ્ક્યુલેટ થઈ જાય પછી આપણે શું કરાવતા હતા, printf and sum percentage d comma and variable name is answer. આવું આપણે લખતા હતા બરાબર, જનરલી જ્યારે આપણે સમને પ્રિન્ટ કરાવવું હોય ત્યારે. બટ હવે આ પ્રોગ્રામની અંદર શું છે કે આપણે જે રિટર્ન ટાઈપ છે ને એ અહીંયા મેન્શન કરવાની છે બરાબર. ક્યારે બી આપણે કોઈ ફંક્શન ક્રિએટ કરીએ ને એ ફંક્શન વિધાઉટ રિટર્ન ટાઈપ ક્રિએટ ના થાય. સો આપણે જે અહીંયા સમ કેલ્ક્યુલેટ કર્યો છે બરાબર, એ સમ કયા વેરિયેબલ્સનો ક્રિએટ કર્યો છે, ઇન્ટીજર નંબરનો. એટલે જે સમ મળશે એ સમને પણ આપણે કયા વેરિયેબલની અંદર સ્ટોર કરાવીએ છીએ, ઇન્ટીજર વેરિયેબલમાં. સો એનાથી આપણા ફંક્શનની રિટર્ન ટાઈપ ડિસાઇડ થશે. આપણી બધી જ વેલ્યુ ઇન્ટીજરમાં છે એટલા માટે ફંક્શન નેમની આગળ આપણે રિટર્ન ટાઈપમાં કઈ ટાઈપ આપીશું, ઇન્ટીજર આપીશું. જો એક ઇન્ટીજર અને એક ફ્લોટ હોત તો રિટર્ન ટાઈપ શું થઈ જાય, આપણી ફ્લોટ થઈ જાય બરાબર. એન્ડ જ્યારે બી આપણા ફંક્શનની ટાઈપ રિટર્ન ટાઈપ એન્ડ આર્ગ્યુમેન્ટ વાળું હોય ત્યારે ફંક્શન નેમની આગળ રિટર્ન ટાઈપ કઈ બનશે, જે ટાઈપની તમે વેલ્યુને રિટર્ન કરતા હો. આપણે અંદર જે આન્સર છે એ આન્સરને શું કરવાનું આવશે, રિટર્ન કરવાનું આવશે. એન્ડ જ્યારે બી કોઈ વેલ્યુને રિટર્ન કરવાની આવશે ને ત્યારે આ જે પ્રિન્ટ વાળું સ્ટેટમેન્ટ છે ને એ સ્ટેટમેન્ટ આપણા ફંક્શનની અંદર નહીં લખવાનું, એની જગ્યાએ આપણે અહીંયા રિટર્ન કીવર્ડનો યુઝ કરીશું. એન્ડ કીવર્ડ પછી આપણા વેરિયેબલ નેમને આપણે પાસ કરીશું. સો આનાથી શું થશે કે સૌથી પહેલાં તો આર્ગ્યુમેન્ટ મળી n1 અને n2, એનો સમ કેલ્ક્યુલેટ થયો અને એ કેલ્ક્યુલેટ થયેલો સમ આપણે શું કરવાનો છે, રિટર્ન કરવાનો છે. સો રિટર્ન કરવા માટે રિટર્ન કીવર્ડ, એના પછી વેરિયેબલનું નામ, જે ટાઈપની વેલ્યુ રિટર્ન થાય એ જ તમારા ફંક્શનની શું બનશે, રિટર્ન ટાઈપ બનશે. હવે આન્સર આ ફંક્શન ડેમો ફંક્શનમાંથી રિટર્ન થાય છે, બટ રિટર્ન થયા પછી આપણે એને ક્યાંક તો સ્ટોર કરાવવી પડે બરાબર, હવામાં તો ના રખાય. તો એના માટે આપણે શું કરીશું, આ મેઇન ફંક્શનની અંદર એ રિટર્ન થયેલી વેલ્યુને આપણે સ્ટોર કરાવીશું. એન્ડ એ વેલ્યુને સ્ટોર કરવા માટે મેઇન ફંક્શનની અંદર ફરીથી આપણે જે ટાઈપની વેલ્યુ રિટર્ન થાય છે, વેલ્યુ ઇન્ટીજરમાં રિટર્ન થાય છે એટલા માટે આપણે મેઇન ફંક્શનની અંદર પણ ઇન્ટીજરના ફોર્મમાં જ વેરિયેબલ ક્રિએટ કરીશું. વેરિયેબલનું નામ તમારે સેમ આપવું હોય, જેવી રીતે મેં ઉપર આન્સર આપ્યું છે એટલે રિટર્ન બી શું થવાનું છે, આન્સર. તો એના માટે તમે મેઇન ફંક્શનની અંદર પણ વેરિયેબલનું નામ સેમ આપી શકો છો. એક ફંક્શનની અંદર સેમ નામના મલ્ટિપલ વેરિયેબલ ક્રિએટ ના થાય, બટ ડિફરન્ટ ફંક્શનની અંદર તમે સેમ નામના મલ્ટિપલ વેરિયેબલ ક્રિએટ કરી શકો છો. જેવી રીતે મેઇન ફંક્શનમાં મેં હજી સુધી આન્સર નામનું વેરિયેબલ ક્રિએટ કર્યું નથી એટલે હું કરી શકું છું, બટ ડેમો ફંક્શનની અંદર મેં આન્સર નામનું વેરિયેબલ ક્રિએટ કરી દીધું છે તો હું સેકન્ડ વેરિયેબલ આન્સર નામનું ક્રિએટ ના કરી શકું. હવે અહીંયાથી જે આન્સર રિટર્ન થશે ને એ રિટર્ન થયેલો આન્સર મેઇન ફંક્શનના વેરિયેબલમાં આપણે સ્ટોર કરાવવું પડશે બરાબર. બટ એ રિટર્ન ક્યારે થશે, જ્યારે આપણે ફંક્શનને કોલ કરીશું. એટલે મેઇન ફંક્શનની અંદર સૌથી પહેલાં તો નામ ડેમો લખીશું બરાબર. એટલે કમ્પાઇલર શું કરશે, જેવું ડેમો ફંક્શન મળશે કમ્પાઇલર સીધું ઉપર જશે. બટ ડેમો ફંક્શનમાં અહીંયા એને શું મળે છે, આર્ગ્યુમેન્ટ મળે છે. સો આર્ગ્યુમેન્ટ જ્યારે બી પાસ કરીએ ત્યારે જે વેલ્યુ હોય ને એ ઓલવેઝ ક્યાંથી પાસ થશે, આપણા મેઇન ફંક્શનમાંથી પાસ થશે. સો મેઇન ફંક્શનમાં જે આપણે અહીંયા ફંક્શન નેમ લખ્યું છે ને ત્યાં આગળ આપણે શું પાસ કરી દઈશું, વેલ્યુ પાસ કરી દઈશું 10 and 20. એટલે કમ્પાઇલર શું કરશે કે આ જે 10 મળ્યા છે એ 10 ડેમો ફંક્શનના ઇન્ટીજર n1 નામના વેરિયેબલની અંદર સ્ટોર કરશે અને આ જે 20 છે એને ડેમો ફંક્શનના સેકન્ડ વેરિયેબલની અંદર સ્ટોર કરી દેશે. એટલે આપણા જે 10 and 20 છે એ મેઇન ફંક્શનમાંથી કયા ફંક્શનમાં આવી ગયા, ડેમો ફંક્શનના n1 and n2 વેરિયેબલની અંદર. એના પછી ડેમો ફંક્શનની અંદર શું મળે છે, આન્સર વેરિયેબલ, એના માટે સ્પેસ એલોકેટ કરશે. દેન આન્સર ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ n2.
n1 માં 10 છે, n2 માં 20 છે, સો 10 + 20 30. આન્સર વેરિયેબલમાં શું સ્ટોર થઈ ગયું? 30. હવે એના પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું મળે છે? રિટર્ન. સો રિટર્નમાં શું થશે? આ જે 30 આપણા આન્સરની અંદર સ્ટોર છે એ રિટર્ન થશે. હવે રિટર્ન થાય એટલે આપણે સ્ટોર તો કરાવવા પડે. એ સ્ટોર કરાવવા માટે આપણે શું અહીંયા ક્રિએટ કર્યું છે? વેરિયેબલ ક્રિએટ કર્યું છે. અને એ જ વેરિયેબલમાં વેલ્યુને સ્ટોર કરવા માટે આપણે જે ફંક્શન કોલ કરીએ છીએ ને એની પહેલા આપણે શું લખી દઈશું? આન્સર ઇઝ ઇક્વલ ટુ. તો આનાથી શું થશે? ફંક્શનમાં આપણે જે વેલ્યુ પાસ કરી એનો સમ કેલ્ક્યુલેટ થશે. આન્સર વેરિયેબલમાં જે વેલ્યુ સ્ટોર હશે એ કયા વેરિયેબલમાં આવી જશે? મેઇન ફંક્શનના આન્સર વેરિયેબલમાં. એન્ડ પછી મેઇન ફંક્શનની અંદર આપણે એ સ્ટેટમેન્ટને શું કરાવીશું? પ્રિન્ટ કરાવીશું. સમ ઇઝ percentage d and variable name is answer. પ્રોગ્રામને રન કરીએ. જો sum is 30. સો કમ્પાઇલરે સૌથી પહેલા 10 and 20 એ n1 and n2 વેરિયેબલમાં સ્ટોર કર્યા. પછી એનો સમ કર્યો. એ સમ અહીંયાથી રિટર્ન થયો. રિટર્ન થઈને ફરીથી કયા વેરિયેબલમાં આવ્યો? આન્સર વેરિયેબલમાં. અને એ સમ આપણને અહીંયા પ્રિન્ટ કરે છે. સી શું છે? આપણે જે યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે ને એના ડિફરન્ટ ટાઈપ છે. આ નો રિટર્ન ટાઈપ એન્ડ નો આર્ગ્યુમેન્ટથી પણ એક્ઝિક્યુટ કર્યો. અને આ જ પ્રોગ્રામને આપણે જે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની સેકન્ડ ટાઈપ છે રિટર્ન ટાઈપ એન્ડ આર્ગ્યુમેન્ટ એનાથી પણ એક્ઝિક્યુટ કર્યો. આઉટપુટમાં કઈ ડિફરન્સ નહીં આવે, બસ ખાલી પ્રોગ્રામને લખવાની સ્ટાઇલ શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. જ્યારે બી આપણા ટાઈપની અંદર આર્ગ્યુમેન્ટ હોય ત્યારે આર્ગ્યુમેન્ટ ઓલવેઝ ક્યાંથી પાસ થશે? મેઇન ફંક્શનમાંથી. એન્ડ રિટર્ન ટાઈપ હશે ત્યારે જે એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરવાના હશે લાઈક સમ છે, એડ દેન સબટ્રેક્શન છે, લાઈક ધીસ. તો એ જે પ્રિન્ટ કરવાના સ્ટેટમેન્ટ હશે ને એ આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની અંદર પ્રિન્ટ નહીં કરીએ, બટ ક્યાં પ્રિન્ટ કરીશું? આપણા મેઇન ફંક્શનની અંદર પ્રિન્ટ કરીશું. એન્ડ રિટર્ન ટાઈપ કેવી રીતે ડિફાઇન કરવાની? તો જે તમારા સમ છે એ સમનો જે વેરિયેબલની ટાઈપ છે એ જ તમારા ફંક્શનની પણ શું બની જશે? રિટર્ન ટાઈપ બની જશે.